છે વિદ્યાર્થી મિત્ર મજામાં હશો? જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપ સુધી મળી રહે. આજનો ટૉપિક છે 2.6.3 ત્રુટીઓનું સંયોજન. હવે અહીંયા ત્રુટીઓનું સંયોજન કઈ રીતે? તો તમે કોઈ પણ પ્રયોગ કરતા હો એની અંદર ધારો કે કોઈ રાશિઓ આવે છે તો એમાં ત્રુટીઓનું સંયોજન કરવાની જરૂર પડે, એટલે કે સરવાળો બાદબાકી, ગુણાકાર ભાગાકાર અથવા ઉપર કોઈ ઘાત આવે તો શું એનું સંયોજન કેવી રીતે થાય? તો એના પોતાના અહીંયા સૂત્ર આપણે સાબિત કરવાના છે. જેમ કે ઘનતા બરાબર દળ છેદમાં કદ, તો એ બંને ડિવાઇડેશનમાં છે, તો એની સાપેક્ષ ત્રુટી કે એની નિરપેક્ષ ત્રુટી કે પ્રતિશત ત્રુટી કેવી રીતે મળે, તો એ સંયોજન કેવી રીતે થાય એનું આપણે આ ટૉપિકની અંદર અભ્યાસ કરવાનો છે. અહીંયા 3 પ્રકારનું ત્રુટીઓનું સંયોજન છે. એક તો સરવાળા બાદબાકી, મેં હમણાં કીધું એ પ્રમાણે, એક આપણી પાસે ગુણાકાર ભાગાકાર અને એક ઘાત માટે. તો જોઈએ, ચલો પહેલી આપણે જોઈશું સૌ પ્રથમ કઈ છે. તો ફર્સ્ટ આપણે એ જે ચોપડી પ્રમાણે 1, 2, 3 જે નંબર આપવો અપાય, મેં એ નંબર ચોપડી પ્રમાણે આપ્યો. સરવાળા કે બાદબાકી, જો તમને બાદબાકી ન કહે ને તો તફાવત કહે. શું કહે? તફાવતની ત્રુટી. પહેલો આપણો પ્રકાર જોઈ લઈએ શું કહેવા માગે છે પહેલા પ્રકારમાં. તો ધારી લેવાનું છે તમારે, કોઈ પણ બે ભૌતિક રાશિ ધારશો તો આની સાબિતી મળશે. તો આપણે અહીંયા ધારીશું કે ભાઈ ધારો કે બે ભૌતિક રાશિઓ, ધારો કે બે ભૌતિક રાશિઓ એ અને બી, કઈ ધારી મેં? એ અને બી. એ અને બી આ બે ભૌતિક રાશિઓ છે. એ અને બી ભૌતિક રાશિઓ ના માપેલા મૂલ્યો અનુક્રમે, માપેલા મૂલ્ય લેવાય તો માપેલા મૂલ્ય, અથવા એવું લઈ શકાય કે એ અને બીના, એ અને બી છે એવું લખો ને, તેમની નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા એ અને ડેલ્ટા બી છે. માટે મૂલ્ય શું થશે? તો માપેલા મૂલ્યો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી મળે છે. એના આવા બે મૂલ્ય આપણને મળે છે. ધારો કે આ ઉદ્ભવેલી ત્રુટીનો સરવાળો કરીએ, તેને પરિણામી ત્રુટી કહીએ. તો હું એમ કહું પરિણામી ત્રુટી શું થાય? પરિણામી ત્રુટી શું મળે? તો પરિણામી ત્રુટી તરીકે તમારે જો લેવું હોય તો બેનો સરવાળો કરવો પડે. કયો સરવાળો? તો તમે અહીંયા એ અને બી બે ભૌતિક રાશિઓ લીધી છે, તો અહીંયા લખી શકાય ઝેડ બરાબર એ પ્લસ બી. હવે મારે એને નિરપેક્ષ ત્રુટી સાથે લખવું છે. કોની સાથે લખવું છે? નિરપેક્ષ ત્રુટી સાથે. તો ઝેડની નિરપેક્ષ ત્રુટી સાથે જો લખીએ તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. આગળ વધીશું. એની જગ્યાએ શું મૂકવાની? આ રે આપણી પાસે ત્રુટી એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બ્રેકેટમાં લખવાનું પહેલાં, પ્લસ બીની જગ્યાએ શું મૂકશો? તો કે ભાઈ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી આપ્યો છે. ચલો હવે તો આનું વિસ્તરણ કરી નાખીએ અને જે પાસે આવતા હોય એને પાસે લાવી દઈએ. તો એ લખી શકાય કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ, આની જોડે આ પ્લસ બી આવી જશે, બ્રેકેટ પૂરું, પ્લસ ઓર માઇનસ આપણી પાસે મળ્યો ડેલ્ટા એ. એવી જ રીતે બાજુમાં પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, એનું બ્રેકેટ તમારે બનાવવું બનાવી શકો અને ના બનાવો તો પણ ચાલે. આ રીતે બ્રેકેટ બનાવી શકો છો. આને તમે શું કહેશો? તો આને તો આપણી પાસે અહીંયા સમીકરણ એક આપેલું છે, આર્યુ ઝેડ, તો આની જગ્યાએ હું ઝેડ મૂકી શકું છું. માટે અહીં લખીશ. હવે શું લખીશું? તો કે ભાઈ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, આની જગ્યાએ ઝેડ મૂકી દઈશ. પ્લસ ઓર માઇનસ આ એમનેમ રહેશે, એમાં કશું નહીં. હવે બ્રેકેટ ના લખો તો પણ ચાલશે. આ ઝેડ સામે ઉડી ગયા. વધ્યું શું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. આ સૌ પ્રથમ મેં સરવાળો કર્યો છે. આ પહેલું શું કર્યું મેં? સરવાળો. સમીકરણ નંબર 2 મળ્યું. ચલો હવે બાદબાકી માટે લઈએ. આવું ને આવું આપણે બાદબાકી માટે લઈએ.
તો અહીં લખીશું બાદબાકી માટેનું પરિણામ શું મળે. તો બાદબાકી માટે જે પરિણામ મળે છે એ શું થશે એમ કહે છે. તો આપણે લઈએ ધારો કે z બરાબર a માઇનસ બી. સેમ આને નિરપેક્ષ ત્રુટિ સાથે લખીએ તો આ નીચેનું પદ છે એ પ્રમાણે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. સેમ પહેલાંની જેમ ગોઠવીને લખી નાખીએ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ a માઇનસ બી એ પાસે આવી જશે. પછી શું વધ્યું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અચ્છા, આ જે છે એ આપણી પાસે શું છે? તો અહીંયા લખી નાખીએ સમીકરણ 3 નંબર આપી દઈએ કે આ છે એ સમીકરણ 3 છે. તો 3ની કિંમત અહીંયા મૂકી શકાય. તો શું મળે આપણને? લખીએ આપણે શું મળશે. તો અહીંયા કહી શકાય કે માટે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર આની જગ્યાએ તમે z મૂકી દેશો એટલે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. શું ઉડ્યું તમારી પાસે જોઈ શકો છો અહીંયા z ઉડી ગયા. તો શું મળ્યું તમને? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો આપણને આ બે મૂલ્ય મળે છે. તો અહીંયા પણ આપણને સેમ સમીકરણ 2 જેવું જ મળ્યું. આનો મિનિંગ શું થયો કે તમે સરવાળો કરો કે બાદબાકી કરો. તમે સરવાળો કરો કે બાદબાકી કરો નિરપેક્ષ ત્રુટિમાં તો એનું પરિણામી ત્રુટિ તો નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી જ મળે છે. તો આના ઉપરથી તમે આનો નિયમ લખી શકો છો. આના પરથી તમે નિયમ લખી શકો એકદમ ઇઝીલી. આનો નિયમ બની જશે. શું બનશે કે બે ભૌતિક રાશિઓનો શું કહી શકાય? બે ભૌતિક રાશિઓ. બે ભૌતિક રાશિ તમે અહીંયા કઈ કઈ લીધી છે તમે જોઈ શકો છો. તો બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી. તમે સરવાળો કરો છો કે બાદબાકી કરો છો અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે શું કર્યો? સરવાળો. અહીંયા શું કર્યું? બાદબાકી કરી આપણે. અહીંયા શું કર્યું? સરવાળો. અહીંયા શું કર્યું? બાદબાકી. કરવામાં આવે બાદબાકી હોય ત્યારે અંતિમ શું મળે છે? તો કહી શકાય કે ત્યારે અંતિમ પરિણામ. આ અંતિમ પરિણામ છે આ બે. તો શું કહી શકાય? ત્યારે અંતિમ પરિણામ ની ત્રુટિ, અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એવું કહી શકાય. કારણ કે આ ડેલ્ટા પ્લસ ઓર માઇનસ આ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. નિરપેક્ષ ત્રુટિ કોના સરવાળા જેટલી હોય છે તમે કહી શકો છો? એ દરેક રાશિની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે અથવા સરવાળા જેટલી હોય છે. શું હોય છે? સરવાળા જેટલી હોય છે. આ નિયમ ફરી એક વખત. બે ભૌતિક રાશિ. મેં બે ભૌતિક રાશિ કઈ લીધી? a અને b. ગોખવાની નથી. એનો મેં શું કર્યો? સરવાળો કર્યો અને શું કર્યો? બાદબાકી પણ કરી છે. તો બેના અંતિમ પરિણામ એટલે ડેલ્ટા ઝેડ એને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. તો અહીં કહી શકાય અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ આ દરેકની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. કારણ કે પ્લસ ઓર માઇનસ બંનેમાં આવે છે. તો બંનેનો હંમેશા શું થશે? સરવાળો કે બાદબાકી. જે આપણી પાસે આપણને આપ્યું પણ અહીંયા પ્લસ ઓર માઇનસ આવે એટલે આપણે સરવાળો કીધું. તો આ થયું એની વાત. 3 પદ આપ્યા હોય તો આવી રીતે. તો અહીંયા 3 આપ્યા હોય તો શું મળે? એક રફ કામ આપણે થોડું કરી લઈએ. 3 આપ્યા હોય ધારો કે a b c તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા સી આ રીતે મળે. 4 આપ્યા તો 4નો સરવાળો આ રીતે થશે. તો આ આપણી થઈ પહેલી રજૂઆત, પહેલું સંયોજન. બીજા સંયોજન તરફ આગળ વધીએ. બીજા સંયોજનમાં આપણને શું કહે છે? ગુણાકાર કે ભાગાકાર. તો બીમાં આપણે શું લઈશું? અહીંયા ગુણાકાર અથવા કહી શકાય કે કહી શકાય અથવા કે ભાગાકાર ની ત્રુટિ. હવે આ ત્રુટિમાં શું થાય છે? આની જેમ એમ કહે છે. તો આપણે આ વિધાન તો એ જ લખવાનું. ધારો કે બે ભૌતિક રાશિઓ a અને b છે તેની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા b છે. આટલું તો આપણે લખવાનું. માટે તેમના મૂલ્ય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b મળે છે. માટે આ જે પાર્ટ છે એ તમારે કોમન રાખવાનો અને એ અહીંયા લખી નાખવાનો. ચલો હવે મારે ગુણાકાર કરવો છે. સમજો ખાસ. ગુણાકાર માટે તમે શું લખશો? અહીંયા z બરાબર a ઇન્ટુ b લખશો.
શું લખશો? એ ઇન્ટુ બી. ચલો એને નિરપેક્ષ ત્રુટિ સાથે લખવું હોય તો શું? તો અહીંયા લખ્યું હતું ઝેડ હતું ત્યાં શું લખ્યું હતું? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. તો અહીંયા પણ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ એની જગ્યાએ તમે શું લખ્યું હતું? તો કે ભાઈ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બીની જગ્યાએ શું લખ્યું હતું? બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ગુણી નાખીશું. ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર આ એને બંને સાથે ગુણીશ એટલે એ બી પ્લસ ઓર માઇનસ આની સાથે ગુણીશ એટલે એ ડેલ્ટા બી, આની સાથે ગુણીશ પ્લસ ઓર માઇનસ બી આગળ લખ્યા ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ આની સાથે ગુણીશ ડેલ્ટા એ ડેલ્ટા બી. આવું લખી શકાય. બંને બાજુમાં આપણે કંઈક એક આદી પ્રક્રિયા કરીએ એટલે કઈ પ્રક્રિયા કરીશું? તો એમ લખીશ કે આ ડાબી બાજુનું પદ કહેવાય. તો અહીં લખીશ કે ડાબી બાજુ ઝેડ વડે અને જમણી બાજુ આ બાજુના જમણી બાજુના પદો જમણી બાજુ એ બી વડે ડિવાઈડ કરતા અથવા ભાગાકાર કરતા ભાગતા. ચલો ડિવાઇડેશન કરી દઈએ. તો અહીંયા હું ઝેડ વડે ડિવાઈડ કરીશ એટલે શું થશે? બંનેને અલગ અલગ જ કરવાના છે એટલે અહીંયા લખીશ ઝેડ છેદમાં ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. ચલો ભાઈ આને આટલું આપણે પૂછી નાખીએ એટલે અહીંયા સુધીનું તો આપણું ક્લિયર હતું ભાઈ. સમજી લઈએ તો તમને મજા આવે થોડી ભણવાની. ચલો આ પાર્ટને આપણે અહીંયા લખીશું. હવે શું લખીશું? ઝેડ અપોન ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર એ બી છેદમાં એ બી પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી અપોન એ બી પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ અપોન એ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી અપોન એ બી. ઉડાડી દો જે ઉડાડવાનું હોય ઉડાડી દઈશ. આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા, આ ઉડી ગયા, બી ઉડી ગયા. અહીંયા નહીં ઉડે હો ભાઈ, બધી ઉડાડી નહીં દેવાનું. ચાલો શું વધ્યું તમારી પાસે? અહીંયા 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. શું વધ્યું? 1 પ્લસ ડેલ્ટા બી અપોન બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી અપોન એ બી. આવું વધ્યું તમારી પાસે. અહીંયા પણ સામસામે +1 ઉડી જશે. બીજું આ જે પદ છે ડેલ્ટા એ અને ડેલ્ટા બી તો અતિ સૂક્ષ્મનો ગુણાકાર કહેવાય. માટે કહી શકાય અતિ સૂક્ષ્મનો ગુણાકાર અતિ સૂક્ષ્મ મળે. અતિ સૂક્ષ્મ મળે. તમે 0.1 ગુણ્યા 0.2 કરો તો શું મળે? 0.02 એટલે આના કરતાં બી સૂક્ષ્મ મળ્યો સિમ્પલી. તો આને અવગણી શકાય. અવગણી શકાય. તો અવગણી શકાય એટલે એને કાઢી જ નાખવાનું. તો વધ્યું શું તમારી પાસે હવે? તો અહીંયા છેલ્લે તમારી પાસે ફાઇનલ વધ્યું ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇક્વલ ટુ આને પહેલાં લખીશ પ્લસ ઓર માઇનસ, અહીંયા બી પ્લસ ઓર માઇનસ છે, ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. તો હું અહીંયા કહી શકું છું તમને કે આ શું મળ્યું તમને ખબર છે? ડેલ્ટા ઝેડ અપોન ઝેડને શું કહેવાય? આ છે, પછી આ પદ છે અને આ પદ છે, એ સાપેક્ષ ત્રુટિ કહેવાય. શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. તો મેં જેમ પહેલા ટોપિકમાં આપણે લખ્યું હતું, શું લખ્યું હતું પહેલા ટોપિકમાં? નિયમ કંઈક લખ્યો હતો, યાદ કરો પહેલા ટોપિકમાં. તો આપણો તો અત્યારે બીજો ટોપિક છે, તો આની અંદર પણ મારે નિયમ લખવો છે. ચલો કયો ટોપિક હતો આપણો? આ યાદ કરો, ગુણાકાર અને અથવા ભાગાકારની ત્રુટિમાં નિયમ લખવો છે. તો નિયમ શું થશે? તો હમણાં આગળ આપણે કીધું એ જ પ્રમાણે કે બે ભૌતિક રાશિ, કોઈ પણ બે ભૌતિક રાશિ તમે લઈ લો. શું લેવાનું છે? કોઈ પણ બે ભૌતિક રાશિ ના ગુણાકાર કે ભાગાકાર આપણે આગળ સમજાયું છે એ પ્રમાણે હોય ત્યારે અંતિમ પરિણામ શું મળે છે? સાપેક્ષ ત્રુટિઓના શું હોય છે? સરવાળા જેટલું હોય છે. પહેલાં પણ શું હતું? નિરપેક્ષ ત્રુટિના સરવાળા. ગુણાકાર ભાગાકારમાં શું આવે? સાપેક્ષ ત્રુટિ. અચ્છા, તમને અહીંયા ઝેડ બરાબર એ અપોન બી કહે ને વિદ્યાર્થી મિત્રો, તો એનો જવાબ પણ આ જ આવે. પ્લસ ઓર માઇનસ ઝેડ અપોન ઝેડ ડાયરેક્ટ જ લખવાનું. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. માટે ગુણાકાર ભાગાકાર માટે સેમ પ્રક્રિયા છે, એટલે બંને આપણે કરતા નથી. એક જ પ્રક્રિયામાં આપણું કામ પૂરું થઈ ગયું. ફરીવાર કહું છું, આનો નિયમ શું લખશો કે બે ભૌતિક રાશિ, આ કેટલી ભૌતિક રાશિ છે? બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર એ ચાલે છે હોય ત્યારે
અંતિમ પરિણામ, આ જે અંતિમ પરિણામ છે એ અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ ભૌતિક રાશિઓના સાપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે. ગુણાકાર પૂછે કે ભાગાકાર પૂછે, બંનેમાં આ જ લખવાનું છે. ત્રીજો આપણો ટોપિક છે છેલ્લો સંયોજનમાં કે ભાઈ ઘાત આપી હોય ત્યારે શું. સરવાળો બાદબાકી ભણ્યા, ગુણાકાર ભાગાકાર ભણ્યા. આપણી સાદી રીત છે એમાંથી થોડુંક અલગ છે નિરપેક્ષ ત્રુટિઓમાં સરવાળો બાદબાકી માટે આપણે અહીંયા અભ્યાસ કરવાનું આવે છે. તો સી પાર્ટમાં આપણને શું કહે છે કે સી નંબરની અંદર શું કહે છે કે ઘાતાંક ધરાવતી એટલે જેના ઉપર ઘાત હોય, ધારો કે x સ્ક્વેર, y સ્ક્વેર, એ ગમે તે તમે લઈ શકો છો. ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિઓની ત્રુટિ વિશે નોંધ લખો. એના ત્રુટિ વિશે નોંધ લખો. અહીંયા કોઈ પણ એક રાશિ પણ તમે લઈ શકો છો. તો ધારો કે અહીંયા આપણે લખ્યું છે એમાં એક ભૌતિક રાશિ એ લઈ લઈએ અને બી કાઢી નાખીએ છીએ. ચલો, તેની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બી કાઢી નાખીએ. તેના મૂલ્યમાં પણ શું કરી શકાય, ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી મળે છે. એટલે આ સિમ્પલ થઈ ગયું, આટલું લખી નાખવાનું છે. ઓકે, ચાલો કે ધારો કે તમે આવું લીધું ઘાતાંકમાં કે z બરાબર a સ્ક્વેર લીધું. શું લીધું? z બરાબર. તમે બે વખત લખો a ઇન્ટુ a, એટલે આ શું થઈ ગયો? ગુણાકાર. તને કંઈ પોતાની રીત કોઈ છે નહીં. તમે આનું તો ભણી ગયા હમણાં જ, યાદ કરો શું લખી શકાય. ગુણાકાર અને ભાગાકારમાં તો શું કીધું મેં તમને? સાપેક્ષ ત્રુટિ. શું મળશે તમને? સાપેક્ષ ત્રુટિ. ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર શું મળશે? ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા, પ્લસ જ લખીએ છીએ ને, ગુણાકાર હોય તો પ્લસ જ લઈએ, અપોન એ. આ બેનો સરવાળો કરી નાખો. ડેલ્ટા ઝેડ અપોન ઝેડ સરવાળો કરો એટલે 2 ડેલ્ટા એ અપોન એ. તો શું થયું ભાઈ? કશું જ નહીં કે આ ઘાત હતી આગળ આવી ગઈ. અને આ શું છે તમારી પાસે? સાપેક્ષ ત્રુટિ. તો આની પણ વ્યાખ્યા બનશે, પણ આપણે એ પહેલાં ચલો હું અહીંયા 3 પદ લઉં તો શું થાય? ઝેડ બરાબર એનો ઘન. તો સેમ આ લખવું હોય ડાયરેક્ટ તો શું લખાય? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. આની જેમ ઘાત ક્યાં આવી જશે? આગળ. ડેલ્ટા એ અપોન એ. હું 4 ઘાત લખું તો આ રીતે થાય. ચલો હું કે ઘાત લઉં તો શું થાય? તો કે આગળ આવી જશે. ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ કે. એટલે આનો મિનિંગ શું થયું? આ શેના માટે લીધું? તો નિયમ લખવા માટે કે કે જેટલા ઘાત ધરાવે, ઘાત કેટલી છે આની? કે જેટલી. કે કે જેટલી, આ તો કે ગમે તે લેવાય, તમને ઈચ્છા પડી. કે જેટલી ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ વ્યક્તિગત રાશિની સાપેક્ષ ત્રુટિના કે ગણા જેટલું હોય છે. એટલે જે ઘાત હોય ને એના ગણા જેટલું હોય છે. એટલે આવું પણ લખાય કે કોઈ પણ રાશિની ઘાત આપેલી હોય તો તેની ભૌતિક રાશિમાં સાપેક્ષ ત્રુટિ, પરિણામી સાપેક્ષ ત્રુટિ એ મૂળ ભૌતિક રાશિની ઘાતના ગુણાકાર જેટલો હોય છે. આવું પણ લખાય. ચલો એક સિમ્પલ ને સાદું એક મોટું થોડું સ્ટેપ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે ઝેડ બરાબર a રેસ ટુ p, b રેસ ટુ q અને c રેસ ટુ r, એટલે છેદમાં છે c. એટલે અહીંયા શું થયું? ઘાત આવ્યો, ગુણાકાર આવ્યો, ડિવાઇડેશન આવ્યું. 3 વસ્તુ આવી, મલ્ટિપ્લિકેશન, ડિવાઇડેશન. અને લખવું હોય સિમ્પલ લોજિક, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ આવશે. તમને ખ્યાલ આવી ગયો. ઘાત ક્યાં જશે? આગળ આવશે. બ્રેકેટમાં ડેલ્ટા પી અપોન પી, એટલે ડેલ્ટા એ અપોન એ. ગુણાકાર છે એટલે પ્લસ ઓર માઇનસ લખો તો પણ તકલીફ નથી, અને ખાલી પ્લસ લખો તોય તકલીફ નથી. ચલો ક્યુ ઘાત આગળ ડેલ્ટા બી અપોન બી પ્લસ આર ઘાત આગળ ડેલ્ટા સી અપોન સી. એ સર તમે તો બધામાં પ્લસ જ લખ્યું, માઇનસ કેમ ના લખ્યું? પ્લસ જ કેમ લખ્યું? તો મેં તમને પહેલાં જ કીધું કે તમે ડિવાઇડેશન કરશો કે ગુણાકાર કરશો, બંનેમાં શું આવે? પ્લસ જ આવે છે. માટે આ નોંધ લેવી કે અહીંયા પ્લસ હોય કે માઇનસ, એટલે ડિવાઇડેશન હોય કે ગુણાકાર હોય, એની સાથે કોઈ નિસ્બત નથી. પણ ઘાત ક્યાં આવવી જોઈએ? આગળ. ઘાત આગળ આવે અને એના સાપેક્ષ ત્રુટિના ગુણાકાર સાથે આપણે એને લખી નાખીએ છીએ. ખાસ આ નોંધ લખવી. આ 3 જ પદ છે, આવા ઘણા બધા પદ આપે. ડિવાઇડેશનમાં હોય તો અહીંયા તો પ્લસ જ લખવાનું, માઇનસ ના કરતા, ભૂલ ના કરતા. કારણ કે આપણે ત્રુટિનો અભ્યાસ કરીએ છીએ, આપણે કોઈ સામાન્ય મૂલ્યનો અભ્યાસ કરી રહ્યા